હાય મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો આજે છે ને આપણે બાર ગામ જવાના છીએ। જો યાનભાઈ ક્યાં જવાના છે? હા, માંડવી। फाइनली मित्रों આપણે શોપિંગ કરીને આવી ગયા છે। વ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો ત્યાં આપણને ઘરે જઈને તમને બતાવશું શું શું લીધું। મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે માંડવીથી અને આજે છે ને આપણને ગાડી ચલાવવા નહીં મળી, કેમ કે જતા હતા ત્યારે મોડું થતું હતું એટલે પપ્પાએ નહીં આપીને વર્તાએ એવું જ હતું। તો પપ્પાએ કીધું કે એમ જ તમે ચાલ્યા જતો, એ તો સારું, આપણને વિડીયો સારું બનશે। અને જો હમણાં આપણે વાળાવી જઈએ છીએ ને, જો વાદળો જો કાળા કાળા ડીબાંગ છે, વરસાદ જેવું લાગે છે ને। જો આ આપણી નથી, મહેમાન આવ્યા છે આપણા ઘરે। ગઢવી ઊંધું દેખાશે તમને, હાલો વાળાએ ને આપણે માંડવીથી લઈ આવે ને તો આપણે વર્કર્સને આવવાની છે। વાળા ઉપરથી આજે આપણે આપણા ખેતરે જઈ રહ્યા છીએ, ઘઉંવાળા નીચે જ્યાં મેથી ને દાણા છે ને। તો આજે મહેમાન આવ્યા છે ને તો કંઈક બનાવવાના છે, આપણને નથી ખબર બનાવવાના છે। તો આપણા સાથે મેથી મંગાવી છે, તો આપણે મેથી લેવા આવ્યા છીએ અહીંયા। સાથે સાથે ઘઉં પણ જોઈ લઈશું ને, ઝટકો પણ ચાલુ છે અહીંયા। અરે આપણા ઘઉં અને આરે આપણી મેથી હવે ઘરડી થઈ ગઈ છે તો પણ હાલે, બાકી ઘઉં પણ પાકે છે। હવે આટલી કાંઈ મેથી લઈ લીધી છે, હવે જઈએ આપણા ઘરે। હા, આપણે આખી અહીંયા જો જંગલ, ઘણો જંગલ છે અહીંયા, બીક લાગે મને અહીંયા બહુ જ। વાતાવરણ એકદમ મસ્ત છે આજે, ઠંડો ઠંડો છે, વરસાદ જેવો હોય ને એટલે। બાકી તમને ખરીદી કાલના બ્લોગમાં બધી ખરીદી કરી, હવે તમને પણ શું જોવાનું હોય આપણી ખરીદી, કપડાં હોય, ટિફિન છે, એવું છે કાંઈ વિયનભાઈનું જ છે ને, આપણું તો કંઈ એટલું હતું નહીં। આપણે આ ખેતરે આવી ગયા આપણા ઘઉં, જો અને હજી થોડાક નાના છે, ઓલા મોટા છે। આપણે અહીંયાથી ધાણા લેવાના છે, ત્યાંથી આપણે મેથી લીધી, આ ખેતરે હજી ધાણા લેવાના છે। કંઈ આટલા દાણા લઈ લીધા છે આપણા ખેતરેથી। હવે બનશે ભજીયા, એકદમ જકાજક થઈ ગયો ને રોડ, જો થર્ડ લેર આવી ગઈ છે હવે। આ જો આ બીજી લેર છે, આ ત્રીજી છે, કેટલો ફરક પડે જો।